નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ દેવદર્શનમાં આપની સાથે હું છું સોનલ પટેલ। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં ઉંટરડા ગામમાં માજુમ નદીના કિનારે વડલાના વૃક્ષ નીચે માં દીપેશ્વરી બિરાજમાન છે। શક્તિનો અવતાર દીપેશ્વરી માતાજીનું મંદિર આશરે 500 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે, જે અનેક શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે। માતા દીપેશ્વરી તમામ શ્રદ્ધાળુઓની માનતા પૂર્ણ કરતા હોવાની માન્યતા છે। એક દીકરી કેવી રીતે માતાજી બનીને શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ કરે છે, જોઈશું આજે દેવદર્શનમાં। દેવી દેવતાઓની આ પવિત્ર ભૂમિમાં ભક્તોના સંકટ હરવા દેવી શક્તિએ જુદા જુદા રૂપ ધારણ કરી વિશ્વને માનવ કલ્યાણની ભાવના અર્પી છે। માં શક્તિ જુદા જુદા રૂપ ધરી જગદંબા, મહાકાલી, સરસ્વતી, પાર્વતી, ખોડિયાર, બહુચર, ચામુંડા એમ જુદા જુદા નામોથી ઓળખાઈ પૂજનીય બન્યા છે, પણ અંતે તો તેમાં શક્તિનો અવતાર એક જ છે। એવી જ એક શક્તિનો અવતાર એટલે માં દીપા। દીપેશ્વરી માતાજીનું મંદિર અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના નાના એવા ઉંટરડા ગામમાં આવેલું છે। આશરે 500 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતું માં દીપેશ્વરીનું મંદિર અનેક શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર છે। માજુમ નદીના ખળખળ વહેતા પાણીના કિનારે વડલાના વૃક્ષ નીચે માતા દીપેશ્વરી બિરાજમાન છે। જે આ માં દીપેશ્વરી કહેવાય છે તે વડના હિંચકે ઝૂલતા ઝૂલતા નીચે પડી ગયા પાણીમાં અને ત્યાં આગળ ફૂલનો ઢગલો બની ગયા। તે નાની બાલિકાઓ સાથે હતી તે આનંદ વિચારવા લાગી કે શું થઈ ગયું। ગામમાં પવન વેગે વાત જતી રહી, ગામ લોકો ભેગા થઈ ગયા અને બધા આકલન કરવા લાગ્યા। તો આકાશવાણી થઈ કે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી, આ એક શક્તિનું અવતરણ છે અને જે લોકો આ માતાજીની બાધા રાખશે, માનતા માનશે, તેની મનોકામના માતાજી પૂર્ણ કરશે। એક બાળકી જે વિશ્વમાં જ્ઞાનનો પ્રકાશ પાથરી શકે તેવા કુળમાં જન્મ, નામ દીપા। જન્મથી જ જેનું મુખ દીપ સમાન ઉજ્જવળ, ભાલે ચમકતું તેજ, રૂપ રૂપનો અંભાર જાણે સ્વર્ગમાંથી દેવલોકની પરી ઉતરી હોય। લોકવાયકા મુજબ માજુમ નદીના તટે સહેલીઓ સાથે દીપા વડવાઈઓને પકડીને હિંચકા ખાતા હતા। એવામાં એકાએક વટવૃક્ષની વડવાઈઓ સાથે દીપા નીચે પટકાયા અને દીપાના પડવાના સ્થાને સુગંધિત ફૂલોનો ઢગ ખડકાઈ ગયો અને દીપા અદૃશ્ય બની ગયા। ચમત્કારિક દ્રશ્ય જોઈને બાળકીઓ દોડતા ઘરે જઈ દીપાના માતા પિતાને ગભરાતા હૃદયે હકીકતથી વાકેફ કર્યા। ધ્રુસકે ધ્રુસકે રડતા દીપાના માતા પિતા ફૂલના ઢગલાની પાસે ગયા। ત્યાં જ દૈવત આકાશવાણી થઈ, સંતાપ કરીશ નહીં, મારી આજ્ઞાએ તારી કુંવારિકા દીપા દિવ્ય શક્તિ હોય ચીર વિદાય લીધી છે, જે તારા કુળનો, ગામનો તથા અન્ય ભક્તોનો ઉદ્ધાર કરશે। શ્રદ્ધાના પ્રતીક રૂપે જગમાં પૂજ્યમાન બનશે અને વિકટ પળોમાં જે એનું સ્મરણ કરશે તેના દુઃખો તે દૂર કરશે।
છેલ્લા 10 વર્ષથી હું આવું છું દીપેશ્વરી ધામ ઉંટરડાના દર્શન કરવા. મા દીપેશ્વરી માં સૌની મનોકામના પૂર્ણ કરે છે અને સર્વ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે તેવી આસ્થા સાથે અમે સૌ દર રવિવારે ભરવા આવીએ છીએ અને દર પૂનમ પણ ભરવા આવીએ છીએ. જોકે મારા ફાધર છે તે છેલ્લા 35 વર્ષથી સતત 35 વર્ષથી એ રવિવાર અને પૂનમ ભરવા આવે છે. તેમની સર્વે મનોકામનાઓ પૂર્ણ થાય છે. આકાશવાણી સાથે દિવ્ય તેજ પ્રગટ્યું. માતા પિતાને તથા એકથી થયેલી માનવ મેદનીને દ્રઢ વિશ્વાસ થયો અને ફૂલના ઢગલાની જગ્યાએ ગામ લોકોએ ભેગા મળી વાજતે ગાજતે દીપ ધૂપ પ્રસાદી ધરાવી પૂજન વિધિ કરી અને ત્યાં નાનકડું તેરું બનાવ્યું. ત્યારથી માતા દીપેશ્વરીની પૂજા અર્ચના કરવામાં આવે છે. ઉંટરડા ગામે બિરાજમાન માં દીપેશ્વરીમાં ભક્તો અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને નિયમિત માતાજીના દર્શન કરવા આવે છે. ગર્ભગૃહમાં બિરાજમાન માં દીપેશ્વરીની મૂર્તિનું તેજ અલૌકિક છે. માતાજીનો મહિમા અને ભક્તોની શ્રદ્ધા અકલ્પનીય છે. માં દીપેશ્વરી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. દીપેશ્વરી માના દર્શને આવું છું અને પૂનમ ભરું છું. અહીંયા બધાની મનોકામના પૂર્ણ થાય છે. એ માતાજી બધાની આશા અને મનોકામના પૂર્ણ કરે. જય દીપોમાં. અરવલ્લી જિલ્લામાં બાયડના માં દીપેશ્વરી મંદિરે જે લોકોની માનતા પૂરી થાય તે સાડલા સાડી આપે છે. જે મંદિર દ્વારા જ્યાં સમૂહ લગ્ન હોય ત્યાં ગરીબ દીકરીઓને આપવામાં આવે છે. મંદિર તરફથી પૂનમ અને મેળાના દિવસે વિશેષ આયોજન કરવામાં આવે છે અને 10,000 કરતાં વધુ લોકોને મફતમાં જમાડવામાં આવે છે. ભાવિક ભક્તો દૂર દૂરથી માના દર્શને આવે છે. માતા દીપેશ્વરી નિસંતાન દંપતીઓને દર્શન માત્રથી ઇચ્છિત ફળની પ્રાપ્તિ કરાવતા હોવાની પણ ભક્તોમાં માન્યતા રહેલી છે. માતાજી પરની અતૂટ શ્રદ્ધાને લઈ રવિવાર, મંગળવાર અને પૂનમના દિવસનું ભક્તોમાં અનેરું મહત્વ રહેલું છે. દીપેશ્વરી માતાનું મહિમા અહીંયા ઘણા વર્ષોથી છેલ્લા 500 વર્ષથી અહીંયા દીપેશ્વરી માતાજીનું મંદિર છે અને અમારા રાંધેજામાં છેલ્લા 200-250 વર્ષથી દીપેશ્વરી માતાજીનું મંદિર છે. અમારા દાદાઓથી વર્ષોથી અહીંયા દર સાલ અમે દીપેશ્વરી માતાજીએ ચાલીને સંગ લઈને આખું ગામ અહીંયા ચાલીને આવે છે. રાંધેજાથી ઉંટેડા 60 થી 70 કિલોમીટર જેવું ડિસ્ટન્સ છે અમારું. દીપોમાનનો એટલો પરચો છે કે જેને દીપેશ્વરીમાં જેના કર્મે મળી એ જ નસીબદાર. અને અમારા દાદાથી જે વર્ષોથી પેઢીઓથી જે અમારા ઘરે દીપોમાં બિરાજમાન છે આની જ દેવી શક્તિ જે આનો જ દીવો અમારા રાંધેજામાં એ દીપોમાંનો જે અખંડ દીવો એને ચલવ્યો છે આજે એની દયા છે. જે પણ કાંઈ છે એ આજે દીપોમાંની દયાથી જ છે. માતાજીના ભક્તો પોતાની મનોકામનાઓ માતાજી સમક્ષ રાખતા હોય છે. ભક્તોની મન ઇચ્છિત મનોકામના પૂર્ણ થતા માનતા પૂર્ણ કરવા માટે આવતા હોય છે. મંદિરે રવિવાર અને પૂનમના દિવસે સદાવ્રત ચલાવવામાં આવે છે જેમાં ભક્તો માનો પ્રસાદ લઈ
ધન્યતા અનુભવે છે. સઘળા દુઃખ હર્ષે. ઓમ જય દીપેશ્વરી ઓમ જય દીપ. ચૈત્ર અને આસોની નવરાત્રિના દિવસોમાં ભક્તો માના ગરબા રમી માની આરાધના કરે છે. માતાજીના પ્રાગટ્ય દિવસ વૈશાખ સુદ છઠે ભક્તો મોટી સંખ્યામાં દીપેશ્વરી માતાજીના દર્શને ઉમટે છે. પૂર્ણિમા અને રવિવારના દિવસે ભક્તો પગપાળા ચાલતા આવીને માતાજીના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરે છે. ઓમ જય દીપેશ્વરી ઓમ જય દીપેશ્વરી ઓમ જય દીપેશ્વરી દર પૂનમે અહીંયા મેળો ભરાય છે માતાજીનો અને બહુ જ મોટી સંખ્યામાં એમ કે લોકો પોતાની શ્રદ્ધા અહીંયા રાખે છે, પૂરી થાય છે. માતાજી દરેકની મનોકામના પૂરી કરશે. દર રવિવારે અહીંયા બહુ એમ કે લોકો આવશે, પોતાની શ્રદ્ધા જે માનતા મનોકામના એમ કે મનથી રાખે એમની દરેક મનોકામના માતાજી પૂરી કરશે. એમ અહીંયા દર રવિવારે એમ કે અન્નકૂટમાં એમ કે જમણવાર થાય છે. જે બહારથી લોકો દૂર દૂરથી આવતા હોય એમને એમ કે અહીંયા ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. દર પૂનમે પણ ભોજન થાય છે. એમ લોકો બહુ ઉત્સાહપૂર્વક પોતાની મનોકામના પૂર્ણ કરે છે. એમ માતાજીના મંદિરમાં પ્રવેશતા જ વિશાળ દરવાજો બનાવવામાં આવ્યો છે. મંદિરનું વિશાળ પરિસર અને તેમાં આવેલો વિશાળ વડલો મંદિરની શોભામાં વધારો કરે છે. ગર્ભગૃહમાં બિરાજમાન માતાજીની આંખોમાંથી વરસતી અપાર અમી દ્રષ્ટિ ભક્તો પર સદાય વરસતી રહેતી હોવાની માન્યતા છે. અહીંયા આવ્યા પછી હું પોતે ભગત, પણ આવું બધું બી ઘરું કરવું પડ્યું મારે દાદા. અને મને ઘણું બધું તકલીફ પડી બી. કોઈ હિસાબ વગરનું પાપે કર્યું, દેવારે બધું બતાવ્યું કે આમ કરો તેમ કરો, આ કાપીને આ વસ્તુ ન રહે છે, આ છે તે બધું ઘણું બધું સમજાયું. બધા મને અને અહીંયા આવવાથી મને એટલો ફાયદો થયો છે કે માતાની દયાથી હું તમને શું કહું એમ. અને બધું આજે ધંધામાં બી સારું છે, ઘરમાં બધું દિલ સોલીને વાત કરું છું, ચોખ્ખી વાત છે કે અહીંયા આવવાથી મને એટલો બધો ઉપકારનો બહુ સરસ આનંદ થયો. એમ તું આવું મને કર્યું એવું બધાનું કરજે, બરાબર. અને અહીંયા કોઈ નારાજ નથી થયો. અહીંયા આવવાથી મેં એટલું સાંભળ્યું છે કે એ ઉંટેરાવા માતામાંથી દીપોમાં અહીંયા આવેલો માણસ કોઈ પણ નારાજ થઈને ગયો નથી. માતાજીની અખંડ જ્યોત સદાય પ્રજ્વલિત રહે છે. મંદિરના દરવાજા પર માતાજીના હિંચકે ઝૂલતી હોય તેવી સુંદર મૂર્તિ આવેલી છે. મંદિરની અંદરના ભાગે ગુંબજ ઉપર માના સુંદર ચિત્રો બનાવવામાં આવ્યા છે. જે ચિત્રો જોતા માના સાક્ષાત દર્શન થતા હોવાની ભક્તોને અનુભૂતિ થાય છે. દીપેશ્વરી માતાજીના મંદિરે ગુજરાત તેમજ રાજસ્થાનથી પણ ભાવિકો દર્શન અને માનતા કરવા આવતા હોય છે. દર રવિવારે ચાલીને આવું છું અને પૂનમ બી આવું છું અને અમે બધા આવીએ છીએ. અને દીપોમાનું બહુ જ વિશાળ ધામ બનેલો છે. એમાં બહુ જ પરચાધારી માતાજી છે. આ દીપેશ્વરીની વાત જ થાય એવી નથી. સારા કામો કરેલા છે માતાજીએ. માતાજીના પ્રાગટ્ય દિવસે મંદિરે ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે. માતાજી પ્રત્યેની ભાવિકોની અપાર શ્રદ્ધા હોવાથી તે વારંવાર અચૂક દર્શને આવતા હોય છે. જે માતાજીની પૂનમ રવિવાર ને દૂર દૂરથી ગુજરાતના તમામ રાજ્યમાં ગામોમાંથી આવતા ભાવિ ભક્તોનું અહીં માતાજીના દ્વારા ગામજનોથી બહુ જ સેવા આપે છે. કોઈને તકલીફ ના પડે. સંઘ આવે છે, દૂર દૂરથી સંઘ લઈને આવે છે તો તેમને માટે રહેવાની સગવડ આપે છે, તેઓ નાવા ધોવાની સગવડ આપે છે. જો મોડા રાત્રે 8 વાગે કદાચ આવે તો તેમને જમવા તથા નાસ્તાની પણ સગવડ કરવામાં અહીં ગામજનો તરફથી કરવામાં આવે છે અને માતાજી તેમની મનોકામના પૂર્ણ કરે છે. ભાવિકો માટે નારિયેળ વધેરવાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. માઈ ભક્તો મંદિરથી લઈ ગયેલી ચૂંદડી જ્યારે જૂની થાય છે ત્યારે તે ચૂંદડી મંદિર પાસે આવેલા વડલાના વૃક્ષ પાસે બાંધે છે અને પછી
ફરી નવી ચૂંદડી લઈ જાય છે.